સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે દુકાનો અને ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા મામલે કોર્પોરેટર અને બાંધકામ સમિતિના સભ્ય સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરી અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો છે। આ ઘટના બાદ રાહુલે પોલીસ સામે ગેરવર્તણૂક અને અભદ્ર ભાષાનો ઉપયોગ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ ડીસીપી ભગીરથ ગઢવીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે। 9 ઓગસ્ટના રોજ રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ આ ઘટના છે। કોર્પોરેટર સુધાકર ચૌધરીના 31 વર્ષીય પુત્ર રાહુલ ચૌધરી, જે મંડપ અને કેટરિંગનો વ્યવસાય ચલાવે છે, તેમણે જણાવ્યું કે બે પોલીસ કર્મીઓ સાદા કપડામાં રિક્ષામાં આવ્યા હતા અને રાહુલે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આ પોલીસ કર્મીઓ તેમને તાત્કાલિક દુકાનો બંધ કરવા જણાવ્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો। રાહુલે પોલીસ કર્મીઓને ગાળો આપવા અંગે પૂછતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું કે તારી હોટલ છે, ચાલ ફટાફટ બંધ કરાવી દે, નહીં તો તને અંદર જેલમાં પૂરી દઈશ। રાહુલે આક્ષેપ કર્યો કે પોલીસ કર્મીઓએ તેમનો કોલર પકડીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો। આ ગંભીર આક્ષેપો બાદ ડીસીપી ભગીરથ ગઢવીએ આ મામલે ત્વરિત પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું કે જે પણ ફરિયાદ આવી છે તેની અમે ગંભીરતાપૂર્વક તપાસ કરીશું। શું સત્ય છે અને પોલીસ પર લગાવવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે તે અંગેની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ રાહુલ સુધાકરભાઈ ચૌધરી છે। કાલે હું રાત્રે મલ્હાર ઢોસા ઉપર જમવા માટે આવેલો હતો, ફેમિલી સાથે લઈને આવેલો હતો જમવા માટે। તો 10:05 પર ડિંડોલી ડિસ્ટાફ આવ્યું, પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું, લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા, સીટી બી વગાડતા હતા। એટલે હું બહાર, મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો, હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો। તો એ ટાઈમ પર ડિસ્ટાફના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા, ગાળ બોલી। તો એમને હું પૂછ્યું કે સાહેબ શું થયું છે, તમે આવી રીતે કેમ વાત કરો છો? તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોલ્યા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી। જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી, કેમ કે 10 વાગ્યાનો પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા। જો કે 10:05 સાહેબના કહેવા મુજબ આપણે રેસ્ટોરન્ટની, એટલે આ લોકોએ રેસ્ટોરન્ટની બધી લાઇટ બંધ કરી મૂકેલી હતી અને તો છતાં જે ઓનર જે છે એની સાથે ગાળગોળોજ કાલે થઈ છે। અને પછી જે લોકો જમતા હતા, જમતા એ લોકોને ખરાબ એવા શબ્દ બોલતા હતા અને એ લોકોને જમતા ઉઠાડવામાં બી આવ્યું છે। ઘણા એવા કસ્ટમર છે કે જમવાનું બાકી રાખીને એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને સામાન્ય જે નાગરિક છે, સામાન્ય નાગરિકને આવી રીતે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરીએ છીએ, જે ગાળગોળોજ કરીએ છીએ, આ યોગ્ય નથી। એના લીધે અમારી લાગણી જરા દુખાવેલી છે અને બધા જે લોકો અહીંયા સ્ટાફ જે લોકો કામ કરે છે એમનો બી ગાળ આપવામાં આવ્યા છે કાલે। અત્યારે અરજી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।